સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 8.3માં દાખલા નંબર 6 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 6, સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી 268 મીટર બસ દ્વારા, 7 કિમી 60 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? બરાબર, આ પ્રમાણે આપણને રકમ આપેલી છે. તો એમાં ધ્યાન આપો, તો અહીં બસ દ્વારા કેટલું અંતર કપાયેલું છે એ આપેલું છે. તે જ પ્રમાણે કાર દ્વારા કેટલું અંતર કપાયેલું છે એ આપેલું છે. અને ચાલીને કેટલું અંતર કાપ્યું છે એ આપણને આપેલું છે. બરાબર છે. તો આપણે લખીશું કે બસ દ્વારા કપાતું અંતર અથવા તો કપાયેલ અંતર. બરાબર, તો બસ દ્વારા કાપેલું અથવા તો કપાયેલું અંતર. બરાબર, આપણે કોઈ પણ શબ્દ આપણે લખી શકીએ છીએ. બસ દ્વારા કપાયેલું અંતર કેટલું છે? 15 કિમી. 15 કિમી, કિમી એટલે કે કિલોમીટર. 268 મીટર. બરાબર, એ જ પ્રમાણે આપણે કાર દ્વારા જે કપાયેલું અંતર છે આપણે લખીશું કાર દ્વારા કપાયેલું અંતર બરાબર 7 કિમી 7 મીટર. એ જ પ્રમાણે ચાલીને આપણે જે કાપેલું છે સુનીતાએ અંતર તે લખીશું ચાલીને કાપેલું અંતર બરાબર કેટલું છે? 500 મીટર. બરાબર, હવે આપણે અહીં કાપેલું શબ્દ યુઝ કર્યો છે એટલે આપણે આ ઉપર પણ આપણે કાપેલું જ શબ્દ લખીશું. કાપેલું અંતર અને અહીં પણ કાપેલું અંતર. એટલે કે બસ દ્વારા કાપેલું અંતર આટલું છે, કાર દ્વારા કાપેલું અંતર આટલું છે અને ચાલીને કાપેલું અંતર આટલું છે. બરાબર, હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું કારણ કે આ ત્રણ અંતર કાપીને એ શાળાથી ઘર પહોંચે છે. બરાબર, અથવા તો ઘરથી શાળા પહોંચે છે. બરાબર, તો આપણે લખીશું કુલ કાપેલું અંતર. કુલ કાપેલું અંતર બરાબર આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું. 15 કિમી 268 મીટર પ્લસ, હવે જુઓ અહીં એકમમાં 7 લખીશું. બરાબર, 7 અહીં આગળ તમે દશકમાં લખશો તો ભૂલ થશે એટલે શરૂઆત એકમથી કરવાની. 7 કિમી અને આ જે 7 છે અહીં લખવાનું તમારે. અહીં લખશો 100ના સ્થાન પર તો ભૂલ થશે. મીટર પ્લસ 500 મીટર, તો 500 અહીં આવશે મીટરમાં. હવે સૌથી પહેલાં એકમ છે મીટર, ત્યાર પછી 8 + 7 + 0, 15 5 વડી 1, 6 ને 1 7, 2 ને 5 7. આ કિમીનું કિમી. અને અહીં 5 + 7 12, 12 2 વડી 1 અને 1 + 1 2 એટલે કે 22 કિમી 775. ફરી એક વખત જોઈ લો. 8 + 7 15, 15 5 વડી 1, 1 + 6 એટલે કે 7, 2 + 5 7. આ કિમીનું કિમી, અહીં મીટરનું મીટર અને અહીં 7 + 5 12, 12 2 વડી 1, 1 + 1 2. બરાબર, હવે આપણે એને ટૂંકમાં લખી શકીએ 22.775 મીટર. કેવી રીતે? આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર શું થાય? 1000 મીટર. અને 1000માં આપણા પાસે કેટલા શૂન્ય છે? 3. તો આપણા પાસે આ 3 સંખ્યા આવી જાય છે એટલે આપણે પોઈન્ટમાં લખી શકીએ છીએ અને શોર્ટમાં. તો જવાબ લખીશું આપણે કે તો પછીનું જે વાક્ય હોય તેમાં આપણે જવાબ લખવાનો. તો પછીનું વાક્ય શું છે? તો તેની શાળા, તેની એટલે કોની? સુનીતાની. સુનીતાની શાળા તેના ઘરથી કેટલી દૂર છે? તો લખીશું આપણે સુનીતાની શાળા તેના ઘરથી. સુનીતાની શાળા તેના ઘરથી આ લખીશું 22
.775 અને જે એકમ મોટો હોય એ લખવાનું. કિમી અને મીટરમાં એકમ કયો મોટો છે? કિમી. તો કિમી સુનીતાની શાળા તેના ઘરથી 22.775 કિમી દૂર છે અથવા તો હશે. બરાબર. અહીં તમને આવું પોઈન્ટ પર નહીં સમજ પડતી હોય તો તમે આ ઉપરનો જે જવાબ છે 22 કિમી 775 મીટર આ પણ તમે લખી શકો. બંને સાચું જ કહેવાય. બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.